રાજ્યના વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારના ભણકારા વાગી રહ્યા છે। રાજકોટના કોડાળ ચોકનો નિર્માણાધીન બ્રિજનો ભાગ નમી ગયો। નિર્માણાધીન બ્રિજનો કોન્ટ્રાક્ટ MMK કન્સ્ટ્રક્શન પાસે છે। 2.5 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા બ્રિજનો ભાગ નમી જતા સવાલ ઉદ્ભવ્યા છે। MMK કન્સ્ટ્રક્શન કંપનીનો માલિક મિતેશ પટેલ છે અને આ નિર્માણાધીન બ્રિજનો ભાગ નમી જતા અનેક ગંભીર સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે। રાજકોટના 150 ફૂટ ન્યૂ રિંગ રોડ ઉપર કોરાટ ચોક નજીક આજે બ્રિજનું નિર્માણ કામ ચાલુ હતું અને અચાનક કાટમાળ છે તે પડી ગયો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે આ બ્રિજ છે બાજુની તરફ એક બીજો બ્રિજ છે અને તેની જ બાજુમાં નવો બ્રિજ છે તે બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ કાટમાળ છે તે અચાનક મોડી રાત્રે તૂટી ગયો હતો અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે તંત્ર દ્વારા આ કાટમાળ છે તે દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। લોખંડ જે દેખાઈ રહ્યું છે, સાથે સાથે આ બ્રિજ છે બીજો બ્રિજ છે તે બાજુમાંથી પસાર થઈ રહ્યો છે અને આ સ્લેબનો ભાગ એક તરફ તૂટી ગયો હતો। જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ ચોક્કસથી સવાલો છે તે અનેક ઉભા થઈ રહ્યા છે। હાલ તો તંત્ર દ્વારા અહીંયાથી જે આ કાટમાળ છે તે દૂર કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ કઈ એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું હતું તે તમામ મામલે ચોક્કસથી સવાલો છે તે પણ ઉભા થઈ રહ્યા છે। જો કે આ બ્રિજનો સ્લેબ તૂટવાની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ જે પ્રમાણે બ્રિજ તૂટ્યો છે, તેનો સ્લેબ તૂટ્યો છે, ત્યારે તેમાં કયા પ્રકારનો સિમેન્ટ વાપરવામાં આવ્યો છે, કેટલી ક્વોલિટી છે તે રાખવામાં આવી છે, સાથે સાથે લોખંડ કયા પ્રકારનું વાપરવામાં આવ્યું છે, આ તમામ મુદ્દાઓને લઈને હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ ચંદ્રબા, VTV ન્યૂઝ, રાજકોટ। તો રાજકોટમાં બ્રિજ બેસી જવાની ઘટનામાં કોન્ટ્રાક્ટરની બે જવાબદારી સામે આવી। MMK કન્સ્ટ્રક્શનના માલિક મિતેશ પટેલ ઘટના અંગે ગંભીર જ નથી। બ્રિજ બેસી ગયાની જાણ ગઈકાલે થયાનો મિતેશ પટેલે સ્વીકાર પણ કર્યો છે। લેવલિંગ બરાબર ન હોવાથી ભવિષ્યમાં તૂટવાની શક્યતા હોવાની વાત તેમણે કરી। અમે જાતે સ્લેબને દૂર કર્યો હોવાની મિતેશ પટેલ દ્વારા વાત થઈ છે। 12 કલાકમાં જ સ્લેબ દૂર કરી દેવામાં આવ્યો છે। તાત્કાલિક સ્લેબ દૂર કરી દેવાતા સવાલ ઉઠ્યા છે। નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર જે બ્રિજનું કામ ચાલુ હતું ને એક તરફનો સ્લેબ છે તે નમી ગયો છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। MMK કન્સ્ટ્રક્શન દ્વારા આ જે બ્રિજ છે તેના નિર્માણનું કામ છે તે કરવામાં આવી રહ્યું હતું। રૂપિયા 2.5 કરોડના ખર્ચે આ નિર્માણનું કામ છે તે કરવામાં આવી રહ્યું હતું ને ક્યાંક ને ક્યાંક આ બ્રિજ છે તે અચાનક તૂટી ગયો છે અને તેને જ લઈને સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। કારણ કે જે આ કામ કરવામાં આવી રહ્યું છે તે નબળું હતું કે કેમ, તેમાં જે પ્રકારની ક્વોલિટી રાખવામાં આવી હતી તે કયા પ્રકારની ક્વોલિટી હતી, તેને જ લઈને સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે અને તેને જ લઈને કંપનીના મેનેજર છે, શું નામ છે તમારું? મિતેશ પટેલ। મિતેશભાઈ, જે પ્રમાણે આ બ્રિજ તૂટી ગયો છે, ખરેખર આમાં શું છે? પડી ગયો, નમી ગયો, શું ઘટના શું છે? ઘટના એવું છે, ગઈકાલે અમારું કોન્ક્રીટ ચાલુ હતું। ગઈકાલે એમાં અમારા એન્જિનિયરને જાણ થતા કે નીચેના ટેકાની એક ચેનલમાંથી વેલ્ડિંગ તૂટી જતા 4 ઇંચ સ્લેબ બેઠેલ છે। એન્જિનિયરે અમને જાણ કરી, અમે અધિકારીને જાણ કરી અને જોઈન્ટલી ડિસિઝન લીધું કે ભવિષ્યમાં આ બહુ મોટો પ્રોબ્લેમ ક્રિએટ થાય એવું છે, માટે કરીને તમારે તાત્કાલિક ધોરણે આને ડિસમેટલિંગ કરવું હિતાવહ છે। એટલે અમે તાત્કાલિક ડિસમેટલિંગ કરી અને હવે રિકન્સ્ટ્રક્શન કરશે। એટલે નમી ગયું હતું, શું હતું? 4 ઇંચ બેસી ગયું હતું, લેવલ ડિફરન્ટ થઈ ગયો હતો 4 ઇંચનો। તમે હાથે જ દૂર કરો છો એવું છે? દૂર કરી છે અમે। કેટલા કરોડના ખર્ચે આ બની રહ્યું હતું? 2.5 કરોડની આસપાસના ખર્ચે બની રહેલું હતું। આ 3 મહિનાથી કામ ચાલુ છે। 12 મહિનાની ટાઈમ લિમિટ છે। MMK કન્સ્ટ્રક્શન કંપનીનું કામ છે અને માલિક હું પોતે જ છું, મિતેશ પટેલ। હા, આ પ્રકારે અંદર જે જોવા મળે છે એમાં માટીના ઢેફા ને એવું બધું જોવા મળે છે? તો માટીના ઢેફા છે નહીં, કોન્ક્રીટનો સેટલ પીરિયડ 28 દિવસનો હોય છે। આપણે આ કાસ્ટિંગ કર્યું એને 12 કલાક જ થઈ છે, માટે કરી અને આ તમને આ હાલતમાં કોન્ક્રીટ જોવા મળે છે। એવું લાગે આ 4 ઇંચ નમી ગયું એટલે કાંઈક તો ભ્રષ્ટાચાર હશે, એટલે આવું કંઈક થયું હશે? ભ્રષ્ટાચાર નમવું અને ભ્રષ્ટાચારને કાંઈ નમવું એવી વસ્તુ છે કે અમે સેફટીમાં પૂરેપૂરું ધ્યાન રાખતા જ હોય છે, પણ કામ કરતા હોય તો ક્યારેક એવું બની જતું હોય। રિકન્સ્ટ્રક્શન કરશે। ચોક્કસથી જે પ્રમાણે કંપનીના ખુદ માલિક છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે 4 ઇંચ જેટલું આ જે સ્લેબ હતો તે નમી ગયો હતો અને સ્લેબ નમી ગયા બાદ જે પ્રમાણે
તેમના જ દ્વારા આ જે છે સ્લેબ તે દૂર કરવામાં આવ્યો છે. એટલે કે આ પ્રકારનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે પ્રમાણેની ક્વોલિટી જોવા મળી રહી છે તેને લઈને ચોક્કસથી સવાલો ઉભા થઈ રહ્યા છે કે ભ્રષ્ટાચાર થયો છે. હાલ તો આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે. કેમેરામેન જુને જફાઈ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.